નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી આપણો ત્રીજો પાઠ. આગળના વિડીયોની અંદર આપણે 2 પાઠની સમજૂતી મેળવી અને ત્યાર પછીનો આપણો આ જે પાઠ છે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ. તો આજે તેના જીવન વિશે આપણે ઘણી બધી માહિતી આપણને આ પાઠની અંદર મળે છે. તો આજે આપણે તેના વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું. તો આપણે તેની હવે ચર્ચા કરીએ. સર્વપ્રથમ તો આપણે તેના લેખિકા ડૉક્ટર કોકિલા પારેખ, તો તેના વિશે થોડી સમજૂતી મેળવીએ. डॉक्टर कोकिला पारेख का जन्म सन 1954 गांव वारसद जिला गांधीनगर में हुआ था. એટલે કે તેનો જન્મ 1954 માં ગામ છે વારસદ, જિલ્લો ગાંધીનગર, તેમાં થયો હતો. આપને MA MPhil और विद्या वाचस्पति એટલે કે PhD की शिक्षा गुजरात विद्यापीठ से प्राप्त की. એટલે કે તેમણે MA MPhil અને PhD गुजरात विद्यापीठની અંદર કર્યું. आपने गुजराती और हिंदी दोनों भाषाओं में लेखन कार्य किया है. કે તેમણે ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાઓની અંદર લેખન કાર્ય કર્યું છે. अध्यापन के साथ समाज सेवा में भी विशेष योगदान है. કે અધ્યાપન કાર્યની સાથે સાથે સમાજ સેવા પણ તેમણે વધુ કરી છે. महिला जागृति में उन्होंने अच्छा कार्य किया है. हिंदी प्रचार प्रसार में भी उनका योगदान है. કે મહિલા જાગૃતિ કાર્યક્રમની અંદર પણ તેમણે વધુમાં વધુ કામ કર્યું છે અને હિન્દી ભાષાનો જે પ્રચાર અને પ્રસાર કરવામાં પણ તેમનું વિશેષ યોગદાન રહેલું છે. आजकल आप गुजरात विद्यापीठ अहमदाबाद में रीडर के पद पर कार्यरत. કે આજે પણ તેઓ ગુજરાત વિદ્યાપીઠની અંદર અમદાવાદમાં જે રીડરના પદ પર તેઓ કામ કરે છે. હવે આપણે જોઈએ આ પાઠનો થોડો સારાંશ. કે તેમાં આપણને સુનિતા વિલિયમ્સના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો, તેના જન્મથી માંડીને તેની અંતરિક્ષ પરી સુધીની જે સફર છે એ આપણે આજે આ પાઠની અંદર જોવાનું છે. કે કેટલી મુશ્કેલીઓ આવવા છતાં પણ તેને હિંમત હારી નહીં અને અંતરિક્ષમાં રહીને પણ તેણે ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ તોડ્યા. તો તેના વિશેની જાણકારી આપણે મેળવીએ. प्रस्तुत पाठ में अंतरिक्ष यात्रियों की जानकारी के साथ साथ अंतरिक्ष परी सुनीता विलियम्स के जीवन, शिक्षा, अंतरिक्ष यात्रा के लिए परीक्षण, प्रशिक्षण, अंतर्राष्ट्रीय स्पेस स्टेशन, सुनीता के अंतरिक्ष रिकॉर्ड, अहमदाबाद में सुनीता के आगमन और छात्रों को प्रेरणा, लड़कियों और महिलाओं के लिए गौरव, प्रोत्साहन तथा अंतरिक्ष यात्रा में उनके द्वारा की गई नई खोजों के बारे में बताया गया है. કે આ પાઠની અંદર અંતરિક્ષ યાત્રીઓ વિશેની જાણકારીની સાથે સાથે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સના જીવન, એનું શિક્ષણ, કે એને અંતરિક્ષ યાત્રા દરમિયાન જે શિક્ષણ પ્રશિક્ષણ મેળવ્યું તે, અને સ્પેસ સ્ટેશન કે અંતરિક્ષમાં રહીને જે રેકોર્ડ બનાવ્યા તે, અને અમદાવાદની અંદર સુનિતાનું આગમન અને જે એના જીવન દ્વારા જે વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે, અને એની સાથે સાથે ખાસ કરીને જે સ્ત્રીઓ માટે એક ગૌરવની વાત કહેવાય એને પ્રોત્સાહન મળી રહે છે તે, અને બીજું કે અંતરિક્ષમાં રહીને પણ તેને ઘણી બધી નવી નવી ખોજો એટલે કે શોધખોળ કરી છે, તેના વિશેની જાણકારી આપણને આ પાઠમાં મળે છે.
તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा। तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई थी कि 20 સપ્ટેમ્બર 2007ના રોજ અમદાવાદ એરપોર્ટ પર જે અમેરિકાથી એક હવાઈ જહાજ આવી પહોંચ્યું અને ત્યારે એટલાન્ટિસ યાન જાણે પૃથ્વી પર પહોંચ્યું હોય એવી उत्तेजना થઈ थी। उसमें था गुजरात का गौरव, भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स। કે એમાં કોણ હતું તો કે આખા ગુજરાતનું ગૌરવ, ભારતની શાન અને વિશ્વની દીકરી એવી આ સુनीता विलियम्स। महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है, वह उच्च से उच्च पद पर आसीन तो है ही, परंपरा की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है। કે આજે સ્ત્રીઓ છે કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી, તે ઊંચામાં ઊંચા પદ પર બિરાજમાન તો છે જ, પણ સાથે સાથે જે જૂની પરંપરાઓ છે, બેડી એટલે કે સાંકળ, જે પરંપરાની જે સાંકળ બંધાયેલી છે એને તોડીને પોતાનું જે અસ્તિત્વ છે એને સાકાર કરવા માટે થઈને એ જે ક્ષમતા છે, એ જે શક્તિ છે એ આજની નારીમાં છે। युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है। કે જે યુવા પેઢી છે અને સાથે સાથે અંતરિક્ષ પર પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરવાવાળી જે ભારતીય જે કલ્પના ચાવલા અને ત્યારબાદ આ सुनीता विलियम्सનું नाम जोड़ाई છે। सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया और सफल होकर वापस आई। કે સુनीता વિલિયમ્સે ભારતની પ્રતિષ્ઠા અને ગૌરવ અપાવ્યું અને ત્યાર પછી તે ત્યાંથી સફળ થઈને ધરતી પર પાછી આવી। हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था। કે આપણા દેશની જે હરિયાણા છે તેની અંદર કરનાલ શહેર અને એની આ કલ્પના ચાવલા એ પ્રથમ મહિલા અંતરિક્ષ यात्री હોવાનું सम्मान એને મળે છે। हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री थे। दुख की बात तो यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई। કે દુઃખની વાત એ છે કે કલ્પના ચાવલા છે એ અંતરિક્ષમાં જઈને તેમનું મૃત્યુ થાય છે અને કહે છે કે એ આપણી કલ્પના જ બની ગઈ। कल्पना के स्वप्न को और खुद के दीवा स्वप्न को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है। કે કલ્પનાના એ સ્વપ્નને સાકાર કરવા માટે અને પોતાનું જોયેલું એ દીવા સ્વપ્ન એને જ લક્ષ્ય માનીને આ सुनीता विलियम्स આજે અહીંયા સુધી પહોંચી છે। सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है। કે સુनीता વિલિયમ્સનું ભારતીય હોવું એ જ આપણા માટે ગર્વની બાબત છે। उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे? કે આપણા મનની અંદર એવો સવાલ પેદા થાય કે એના નામની પાછળ તો વિલિયમ્સ એવું લાગે છે, તો એ ભારતીય કે ગુજરાતી કેવી રીતે હોઈ શકે? એ આપણો સવાલ આપણા મનની અંદર પેદા થાય છે। सुनीता भारतीय नागरिक नहीं है परंतु उनका मूल गुजरात से जुड़ा है। કે સુनीता છે એ ભારતની નાગરિક નથી, પરંતુ એનું જે મૂળ છે એ ગુજરાતથી જોડાયેલું છે। उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के महसाना जिले के झुलासन गांव में हुआ था।
કે સુનીતાના જે પિતાજી છે એમનો જન્મ દીપકભાઈ પંડ્યા અને એનું નામ છે, અને એનો જન્મ ગુજરાતનો જે મહેસાણા જિલ્લો છે એનું જે જુલાસણ નામનું ગામ છે ત્યાં થયો હતો. ઉन्होंने आधी जिंदगी गुजरात में बिताई, કે તેમણે અડધી જિંદગી આ ગુજરાતમાં વિતાવી. અહમદાબાદ મેં માધ્યમિક શિક્ષા ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કી, તેમણે અમદાવાદની અંદર પોતાનું માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ તેમણે ત્યાં પ્રાપ્ત કર્યું. डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए, કે ડૉક્ટરી સેવા આપીને તેઓ 1960માં સદાને માટે અમેરિકા ગયા. वे मैसाचुसेट्स के कालमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे, કે તે છે એ મેસાચુસેટ્સની અંદર કાલમાઉથની માં તેઓ પ્રખ્યાત એવા ન્યુરોસર્જન હતા. ન્યુરોસર્જન એટલે કે જે મગજની સર્જરી માટે જે પ્રખ્યાત હોય છે તેને ન્યુરોસર્જન કહેવાય છે. उन्होंने उर्सबाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की. पिता दीपक पंड्या और माता उर्सबाइन के जय, दीना और सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी है, કે તેને ત્યાં જઈને ઉર્સબાઇન બોની નામની જે યુગોસ્લાવિયન યુવતી છે તેની સાથે તેઓ લગ્ન કરે છે, અને પિતા દીપક પંડ્યા અને માતા આ ઉર્સબાઇન એના 3 સંતાનો, જેમાં જય, દીના અને સુનીતા, આ ત્રણેય સંતાનો તેમને હતા. અને આ ત્રણેય સંતાનોમાં સુનીતા છે એ બધાથી નાની છે. सुनीता का जन्म 19 दिसंबर 1965 को ओहियो अमेरिका में हुआ था, કે તેનો જન્મ છે 19 ડિસેમ્બર 1965માં ઓહિયો અમેરિકામાં થયો હતો. ઓહિયો છે એ એના શહેરનું નામ છે. મુક્ત વાતાવરણ में पली सुनीता में साहसिक वृत्तियाँ उभर सकी, કે એ સુનીતાનો ઉછેર એકદમ મુક્ત વાતાવરણમાં થયો હતો, જેના લીધે તેની અંદર જે સાહસિક વૃત્તિઓ છે એ બહાર આવી. सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी, કે તે બાળપણથી જ આ દોડ છે, સ્વિમિંગ અને સાથે સાથે ઘોડેસવારી, બાઇકિંગ, ધનુર્વિદ્યા જેવા વગેરે જે રમતો છે એમાં ભાગ લેતી હતી. वह मेहनती थी, એટલે કે ખૂબ જ મહેનતુ હતી. घर वाले उसे प्यार से सुनी कहते थे. 6 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा था. तब से मन में निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा कर दिखाना है. बचपन का संकल्प उसने साकार किया, કે તેને બાળપણથી જ આ 6 વર્ષની સુની, એટલે કે તેને સુની એટલે કે તેના ઘરવાળા બધાય, તેનું ફેમિલી છે તેને પ્રેમથી વહાલથી તેને સુની કહીને બોલાવતા હતા. પણ આ 6 વર્ષની આ સુની એને અમેરિકન યાત્રી એટલે કે આ નીલ આર્મસ્ટ્રોંગ એને ચંદ્રની ધરતી પર ઉતરતા જોયા હતા, અને ત્યારથી જ એને મનમાં એવો નિશ્ચય કરી લીધો હતો કે મારે પણ કંઈક આવું જ કરવું છે, અને બાળપણનો સંકલ્પ છે એ તેમને સાકાર કરી બતાવ્યો હતો. उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स से हुई. यूनाइटेड स्टेट्स नेवल अकादमी मेरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया, કે એની હાઈસ્કૂલની શિક્ષા જે છે, શિક્ષણ છે એમને મેસાચુસેટ્સમાં કર્યું, અને ત્યાર પછી યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ એકેડમી મેરીલેન્ડ એમાં ભૌતિક વિજ્ઞાનમાં તેને સ્નાતક કર્યું. इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में बाद में अनुस्नातक किया, કે એન્જિનિયરિંગ મેનેજમેન્ટ આ ટેકનોલોજીમાં તેઓ 1995ની અંદર તેમણે અનુસ્નાતક કર્યું, એટલે કે તેમાં માસ્ટરી મેળવી. इसके पहले 1987 में नेवल अकादमी में व्यावसायिक अनुभव के लिए जुड़ी, जहाँ साहस और श्रम की प्रवृत्तियों का महत्व था, कि 1987ની અંદર તે આ વ્યાવસાયિક અનુભવ
તેને મેળવ્યો અને સાહસભરી પ્રવૃત્તિઓ કરી. इसके बाद नेवी में एविएशन ट्रेनिंग કે ત્યાર પછી નેવીની અંદર જેને ટ્રેનિંગ મેળવી. अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइंग ऑफिसर का पद मिला કે ત્યાર પછી અમેરિકાની અંદર તેને એક ઓફિસરનું પદ પણ આપવામાં આવ્યું. હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા એટલે કે હેલિકોપ્ટરનું શિક્ષણ પણ તેમને પ્રાપ્ત કર્યું. प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बन गई કે આ પ્રશિક્ષણ મેળવ્યા પછી પણ તે ઓફિસર ઇન્ચાર્જ બની ગઈ. सुनीता को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया એટલે કે તેને પાયલોટ માટે પણ પસંદગી તેની કરવામાં આવી. પાયલટ બનને કી સિદ્ધિ કો પ્રથમ કદમ માના કે હવે તેના જીવનની અંદર એક નવો વળાંક આવે છે કે તેને પાયલોટ બનાવવામાં આવે છે અને આ જે સફળતા છે એને પોતાનું પ્રથમ ચરણ માને છે. અંતરિક્ષ પર જાણે કે તીવ્ર ઈચ્છા હતી કે તેને બાળપણથીને જેવો સંકલ્પ કર્યો હતો એટલા માટે થઈને તે પોતાની એવી સિદ્ધિ હાંસલ કરે છે અને બાળપણથીને તેને અંતરિક્ષમાં જવાની ખૂબ જ ઈચ્છા હતી. इसलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई કે એટલા માટે જ તે હિંમત હારી નહીં અને નાસા જવા માટે પણ તેને સફળતા મળી. તબ સે આજ તક સુનીતા નાસા में કાર્યરત है કે ત્યારથી લઈને આજ સુધી પણ સુનીતા છે એ નાસાની અંદર કામ કરે છે. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ કે 1998ની અંદર અંતરિક્ષ યાત્રી જે કાર્યક્રમ હતો તેમાં બીજા પ્રયાસની અંદર પણ તેની જ પસંદગી કરવામાં આવે છે. दुनिया में हजारों और वैज्ञानिक और पायलट है पर अंतरिक्ष यात्री केवल 100 કે દુનિયામાં ઘણા બધા વૈજ્ઞાનિકો છે, પાયલટ છે, પણ તેમાંથી આ અંતરિક્ષ યાત્રી છે એ કેટલા છે તો કે માત્ર 100ની સંખ્યામાં જ છે. તો આજે અહીંયા સુધી આ પાઠની સમજૂતી આપણે રાખીએ અને ત્યાર પછીના જે વિડીયોની અંદર આપણે અહીંયાથી આપણે પાઠની સમજૂતીની શરૂઆત કરીશું. અસ્તુ.